8,802 રૂપિયાનું બિલ આવ્યું કારણ કે 20-22 જણા છે તો બહુ બિલ કહેવાય. મજાનું સ્ટાર્ટરમાં પનીર ચીલી મગાવી લીધું, ખાઈ ગયો સાવ દીવ આવ્યો છે એટલે પહેલી વાર આવ્યો. મસ્ત મજાનું સેલ્ફી સ્ટિકમાં કનેક્ટ કરી લીધું અને આમાં મોબાઈલ ભારી છે એટલે ઉપાડવાની પણ મજા આવે સામે એટલા એવામાં જોઉં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો 1-2 દિવસથી વિડીયો નહોતો આવતો કારણ કે થોડીક મજા નથી અને હાથ પણ બેઠી ગયો હતો. તો આજ વિડીયોને થોડો કન્ટિન્યુ કરીએ. તો વિડીયોમાં આગળ બના રહેજો અને આપણે ઉનાથી આપણે બ્લોગિંગ માટે એરબડ ને સેલ્ફી સ્ટિક ને આનું તો એ તમને આજ બતાવું. અને 16 તારીખ પછી આપણે જાત્રા જવાનું છે એટલે બધી પેકિંગ પણ ચાલુ છે, એ પણ તમને બતાવું. તો પહેલાં આપણે બ્લોગિંગનો સામાન કાઢીને જોઈ લઈએ. પેલી મસ્ત મજાનો સામાન છે તો પહેલાં કાઢી લઈએ. તો જો આપણે આ સેલ્ફી સ્ટિક પણ આણી અને આ એરબડ પણ આણા છે. હવે કાઢીને બતાવું તમને. તો પહેલાં એરબડ કાઢી લઈએ. જો કેવા મસ્તના છે એરબડ અને હાવ નવા જ છે. તો પહેરીને ટ્રાય કરીએ. મસ્ત મજાના એરબડ પહેરી લીધા અને મને હું બોલું તો ઘાટો અવાજ આવે કારણ કે આ પહેરી લીધા છે એટલે. અને હવે સેલ્ફી સ્ટિક કાઢીએ. અને સેલ્ફી સ્ટિક આપણે હાવ નાની એવી જ લીધી, થોડીક મોંઘી આવી પણ હાવ નાની એવી છે એટલે કિચનમાં રહી જાય. જો એટલે એટલું એવું સ્પીસ છે એટલે એ ટંગાઈ જાય ને એટલે આપણે એમ કે હાંસવામાં વાંધો ન આવે. અને સેલ્ફી સ્ટિકની અંદરથી જ પણ આપણે કંટ્રોલ કરી શકીએ. આ જો કંટ્રોલ બટન છે, અહીંથી ઝૂમ કરી શકીએ, અહીંથી ફોટો પાડી શકીએ, અહીંથી ઝૂમ આઉટ કરી શકીએ. તો મસ્ત મજાનો મોબાઈલ નાખી દઈએ અને આમાંથી રિઝલ્ટ આપણે ચેક કરીએ. મસ્ત મજાનું સેલ્ફી સ્ટિકમાં કનેક્ટ કરી લીધું અને આમાં મોબાઈલ ભારી છે એટલે ઉપાડવાની પણ મજા આવે સામે એટલા એવામાં જોઉં. હાવ મસ્ત મજાનો મોબાઈલ પકડાઈ જાય. અને કેવું લાગ્યું જરી કોમેન્ટ કરી દેજો આ સેટઅપ. અને બુયા માઇક પણ લઈ લીધું, એ તમને આડી બતાવું. બધું આપણી પાસે કમ્પ્લીટ જ છે બ્લોગિંગનો સામાન. તો જો કેવું મસ્ત લાગે છે. અને એક આપણે વોટરપ્રૂફ દફતર પણ આણ્યું. તો આ જો આ દફતર છે એટલે આમાં બધો વ્લોગિંગનો સામાન આપણે રાખી દઈશું એટલે આ આપણી કડે ટંગાઈ જાય. એક પટ્ટો આવે અને બધું આખો વોટરપ્રૂફ જ છે અને ચાર્જિંગ કરવાનું પણ છે અહીંથી. એટલે બધું કમ્પ્લીટ આમાં રાખી દઈશું આપણે બ્લોગિંગનો સામાન. ચાર્જર રાખી દઈશું, એ બધું આમાં જ રાખી દઈશું. મસ્ત મજાનું સેલ્ફી સ્ટિક પેકિંગ થઈ અને જો આવી રીતના કડે રહી જાય એટલે આ કાંઈ ઉપાધિ જ નહીં હાંસવવાની. એટલે આપણે નડતર ન થાય, કાંઈ બી આમ એન્જોય કરીએ એટલે નડતર ન થાય એટલા માટે થઈને આપણે નાની લીધી હતી. અને હવે આપણે પેકિંગ કરી દઈએ બધું. આવી રીતના મસ્ત મજાનો ઠેલો રહી જાય એટલે આમાં વજન પણ કાંઈ ન લાગે આપણો થોડોક સામાન હોય એટલે. અને હમણાં તો પેકિંગ જ ચાલુ છે 4-5 દિવસથી કારણ કે અગાઉ કરવી પડે એટલે આપણે પેકિંગ એમ કરીએ કે આપણા કપડાં પછી ખાવા પીવાનું બધું ઘરનું જ લઈ જાય કારણ કે બહાર નીકળીએ ને એટલે ખાવાનું ભાવતું જ નથી. અને મિત્રો અમે 4 ધામ અને 10 જ્યોતિર્લિંગ કરી લીધી. અને તમે કોમેન્ટ કરજો આ વખતે અમે કયો રૂટ પકડવાના છે. પોર તો અમે બ્લોગિંગ નહોતો બનાવતો ત્યારે બધો રૂટ અમે લઈ લીધો, 4 ધામ અને 10 જ્યોતિર્લિંગ. આ વખતે 2 જ્યોતિર્લિંગ બાકી છે અને ઘણું બધું ફરવાનું બાકી છે. તો તમે કોમેન્ટ કરજો અમે આ વખતે કયો રૂટ પકડવાના. પેકિંગ ચાલુ છે ત્યાં હું તમને બતાવું. પહેલાં બહાર જઈએ તો હવે આપણું મંદિર છે અને મસ્ત મજાનું પેકિંગ ચાલુ છે. અને કપડાં પણ થોડાક નાખી લીધા, નવા જ છે. અને 1 ઠેલો, 2 ઠેલો, 3, 4, 5, 6 ઠેલા છે, 2 ધાબળા છે. અને આ જો હાદરી પણ લઈ લીધી. તો મસ્ત મજાનું પેકિંગ ચાલુ છે. અને આપણા કપડાં પણ લેવાના બાકી છે એટલે મારે એકલાને જ બાકી છે એટલે 15 તારીખે વેરાવર આપણે કપડાં લેવા જશું. અને આપણે અહીંના તો પહેરતા જ નથી કારણ કે ફાવતા જ નથી. આ જો આટલી બહાના મળે છે ને અહીંયા મળતા જ નથી આખા ઉનામાં એટલે આપણે વેરાવર જવું પડે છે કપડાં લેવા. અને મયુરને તો મારા મમ્મીને બધા ઉના ગયા કારણ કે ગેસનો બાટલો બાકી છે અને ચૂલો બાકી છે લેવાનો. અમે બે ગયા હતા ત્યારે તો કઢવીને જ બધું આવ્યા હતા પણ એ સામાન નથી પીગ્યો એટલે પાછા ગયા ઉના. તો વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલી મસ્ત મજાની રાત પડી ગઈ છે અને હવે આપણે વિચાર છે દીવ જવાનો. તો ગૌતમ કેટલી 4 વ્હીલ લઈને? 3 4 વ્હીલ લઈને દીવ જવાનું છે. તો મિત્રો આપણે 3 4 વ્હીલ લઈને દીવ જશું કારણ કે ફેમિલી બહુ મોટી રહે એટલે માય નહીં. તો હવે નીકળીએ સીધા અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી દેજો. ફૂલ સપોર્ટ કરો ભાઈને. ગૌતમભાઈ કહે છે એટલે ફૂલ સપોર્ટ કરી દેજો. ફાઇનલી મસ્ત મજાના હોટલે પૂગી ગયા અને આ છે હોટલ. અને નામ તો મને નથી ખબર, બતાવું. તો મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી અને ગૌતમ પણ ગાડી પાર્ક કરે. આપણે અહીંયા રાખી દીધી, એક 4 વ્હીલ ઓલેપરે રાખી દીધી અને બીજી આપણી 4 વ્હીલ અહીંયા રાખે અને ગૌતમભાઈ પાર્ક કરે. થઈ ગઈ
કમ્પ્લેટ આવડી ગઈ ને ફાઇનલી મસ્ત મજાના પૂગી ગયા છે અને હોટલનું નામ છે હોટલ હેમલ ગાર્ડન. એસી રૂમ છે, બધું કમ્પ્લીટ છે. આપણે ખાલી જમવાનું જ છે. તો કેટલા 22-23 જણા છે બધા થઈને. ખાઈ ગયો સાવ દીવ આવ્યો છે એટલે પહેલી વાર આવ્યો? પહેલી વાર આવ્યો? ઘણી વાર આવી ગયો નાનો હતો જ્યારે. હે મસ્ત મજાની હોટલ ગટીથી તો પોપટ થઈ ગયો, કારણ કે બધું ફૂલ છે એટલે બીજી હોટલમાં જાય. આ હોટલ તો હાવ ફૂલ છે, ફેમિલી બધું. પાછા બધા 4 વ્હીલમાં બેઠે રહે અને કેટલા બધા ફેમિલી છે. સરગોડો વિપડો અમારી ગાડીમાં બેઠવાનું, નવી છે એટલે. ને કે સનરૂફ ખોલો. હું ખોલો? હું ખોલવાનું? લે એટન નો ખુલે ભાઈ, મસલા કર લે. ફાઇનલી મસ્ત મજાની બીજી હોટલ ગોતી લીધી છે અને હોટલ છે અંકુર. તો મસ્ત મજાની ગાડી પાર્ક કરવા આવ્યા છે ને એક ગાડી અહીંયા મૂકી દીધી, એક ઓલે પર મૂકી દીધી છે અને બીજા અહીંયા પાર્કિંગ કરે. ગાડીને પાર્કિંગ કરાવી દઈએ અને ચાલુ ઘડીકમાં નથી થતી, ધાંજા કરાવે ની ગાક. આવાજો ઈ બંધ પીડીશ, ઈ બંધ પીડીશ 4 વ્હીલ. આવાજો 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 બસ. એટલે મસ્ત મજાના હોટલે પૂગી ગયા અને ફોટો શૂટિંગ ચાલુ છે અને ગૌતમનો ફોટો પાડે સતીશ. ફોટો પાડે ને પોતાનું પોઝ આપી દીધો, ખિસ્સામાં હાથ ને મોટો ઊંધો મોબાઈલ ને. અરે પણ એ મજાનું સ્ટાર્ટરમાં પનીર ચીલી મગાવી લીધું. મસ્ત મજાના શાક આવી ગયા છે અને એક બિરયાની મગાવી લીધી. હવે જમી લઈએ. ફાઇનલી મસ્ત મજાનું જમીને કમ્પ્લીટ થઈ ગયા છે અને બિલ કેટલું આવ્યું ખબર? જો બતાવું, 8,802 રૂપિયાનું બિલ આવ્યું. કારણ કે 20-22 જણા છે તો બહુ બિલ કહેવાય. નીકળીએ સીધા ઘર તરફ. બહુ રાત પણ પડી ગયો, 11-12 વાગી ગયા છે અને વિહાન પણ બેઠી ગયો. તો નીકળ્યા સીધા. તો ફાઇનલી મસ્ત મજાના ઘરે પૂગી ગયા. ગાડી પાર્ક કરી દીધી અને આ પણ ગાડી અહીંયા પાર્ક કરી દીધી અને આપણે અહીંયા પાર્ક કરી દીધી. અત્યારના વાગી ગયા 1:30 અને આજ તો બહુ મોડું થઈ ગયું આવવામાં અને બધીમાં. તો હવે ગાડી પાર્ક કરી દીધી તો પડદો પણ આડો કરી દઈએ એટલે હું સવારે તડકો ન લાગે ગાડીને. આપણે એસીયુમાં રહીએ તો ગાડીઓને રાખવી પડે. બસ આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ.